ગુસ્સામાં બોલેલા બે શબ્દ બાળકનું ભવિષ્ય બદલી નાખે છે. એક ભૂલ કરી રહ્યા છીએ આપણે બધા. બાળકોને શબ્દ નથી ઘાયલ કરતા, પણ આપણે બોલેલા ખોટા વાક્ય તેમને આખી જિંદગી બગાડી નાખે છે. બાળકો ક્યારેય આપણે જે કહીએ છીએ તે ભૂલતા નથી, તે તો આપણે જે બોલીએ છીએ એ બની જવાનો પ્રયત્ન કરે છે. બાળ ઉછેરનું સૌથી મોટું સત્ય એ છે કે બાળક તો તે જ બને છે જે તેના માતા પિતાના મુખે સાંભળે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે તેની આંખોમાં દુનિયા જાદુ જેવી દેખાય છે. જલપરી સાચી લાગે છે, ચાંદા મામા મિત્ર લાગે છે અને સાન્ટા ક્લોઝ ખરેખર લાગે છે. કારણ કે બાળકનું દિમાગ દુનિયાને કલ્પનાથી જ સમજી શકે છે. એટલે જ આપણા દરેક શબ્દ તેમનું ભવિષ્ય ઘડી રહ્યા હોય છે. બાળકો ભૂલો કરે છે, ગુસ્સો કરે છે, રડે છે. આપણે બોલીએ છીએ ત્યારે તેમને માત્ર શબ્દ નથી સંભળાતા, તેમને પોતાનું ભવિષ્ય સંભળાય છે. પરંતુ ઘણીવાર ગુસ્સામાં આપણે જ બોલી દઈએ છીએ તેમને, તું જિદ્દી છે, તું ગાંડો છે, તું બેવકૂફ છે, તું કંઈ કરી નહીં શકે. બાળક આ શબ્દોને ખોટા તરીકે નથી લેતું, તે તેને સાચું માની બેસે છે. અને આ જ સાચું એક દિવસ તેમનો સેલ્ફ ડાઉટ બનીને તેમની અંદર મોટો થાય છે. શબ્દો તો હવા છે, પણ હૃદયમાં વાવાઝોડું કરી જાય છે. બાળકને ગુસ્સામાં બોલેલા બે વાક્ય ક્યારેક આખું જીવન બદલી જાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન બાળપણમાં ધીમું શીખતો હતો. શાળાના શિક્ષકે એના મમ્મીને કહ્યું, તમારું બાળક કદાચ ક્યારેય કંઈ મોટું કામ નહીં કરી શકે. તેના માતાએ શું કહ્યું, મારો દીકરો અલગ છે, દુનિયાને સમજવામાં વાર લાગશે પણ દુનિયાને બદલી નાખશે. માતાના એક સાચા શબ્દે દુનિયાને પ્રતિભાશાળી વૈજ્ઞાનિક આપી દીધો. થોમસ એડિસન નાનો હતો ત્યારે એના ઘરે એક દિવસ શાળાએથી ચિઠ્ઠી આવે છે. ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે બાળક ખૂબ જ સ્લો છે, એટલે અમે તેને નહીં ભણાવી શકીએ. એના મમ્મીએ આ ચિઠ્ઠી વાંચીને કહે છે, તારા શિક્ષક કહે છે કે તારી સ્કૂલમાં કોઈ એવો શિક્ષક નથી જે તને ભણાવી શકે, એટલે તને મારે જ ભણાવવો પડશે. આ શબ્દો એડિસનની લાઈફમાં લાઈફ ચેન્જિંગ ટ્રુથ બની ગયા છે. પછી એ જ એડિસને આ દુનિયાને બલ્બ, ફોનોગ્રાફ, ઇલેક્ટ્રિક પાવર આ બધું શોધીને આપ્યું. આ બધું કેમ શક્ય બન્યું? કારણ કે માતાના શબ્દો એનું ફ્યુચર બની ગયા હતા. પણ જ્યારે આપણે કહીએ છીએ ને, તું બેસ્ટ છો, તું દયાળુ છો, તું ઇન્ટેલિજન્ટ છો, તું સૌથી અલગ છો, તારામાં સૌથી અલગ પાવર છે, ત્યારે બાળક આપણું વર્ઝન નહીં પણ તે પોતાનું બેસ્ટ વર્ઝન બનવા મળે છે. બાળકો માટી છે, પણ ઘડતર આપણા શબ્દોથી થાય છે. ઘા તો દુનિયા આપે છે, પણ દવા માત્ર માતા પિતાની વાણીથી થાય છે. ઉછેરમાં સૌથી મોંઘી વસ્તુ કપડાં, રમકડા કે ફીસ નથી. સૌથી મોંઘું છે તો માતા પિતાની વાણી. બાળકો ભૂલ કરે તો તેમને એવી ભાષામાં સમજાવો જેમને તમે તેમના જીવનમાં જોવા ઈચ્છો છો. કારણ કે નાનું બાળક દુનિયા સમજતું નથી, તે તો તમારી નજરમાં ક્યાં છે એ માન્ય રાખીને આગળ વધે છે. જો આ વિડીયોમાંથી કંઈ નવું જાણવા મળ્યું હોય તો એને કોમેન્ટ કરી દો. આવા જ વિડીયો જોવા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરી રાખો.